તો લોકસભાની ચૂંટણીને લઈને સટ્ટા બજારમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। સટ્ટા બજારમાં કરોડોના સટ્ટા લાગ્યા છે। સટ્ટા બજાર એનડીએને બહુમતી આપી રહ્યું છે। સટ્ટા બજારમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે। સટ્ટા બજારમાં ભાજપને 316 થી 319 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 44 થી 47 બેઠક પર જીતનું અનુમાન છે। ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો ભાજપને મળવાનું અનુમાન છે। મયુર સરવૈયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, જે ભાજપ છે તેમના દ્વારા 400 પારનું સૂત્ર આપવામાં આવ્યું છે, ત્યારબાદ સટ્ટા બજાર છે તેની અંદર પણ હવે ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે। 400 પારની જે વાત કરવામાં આવી હતી તેમાં ભાજપને ખાલી એકલા હાથે સટ્ટા બજારની અંદર કરોડો રૂપિયાનો સટ્ટો જે છે તે લાગ્યો હોવાનું અનુમાન અત્યારે કરવામાં આવી રહ્યું છે। ભાજપને 316 થી 319 બેઠક મળતી હોય તેવું સટ્ટા બજારની અંદર અત્યારે કહેવામાં આવી રહ્યું છે। તો સાથે સાથે કોંગ્રેસને માત્ર 44 થી 47 બેઠકો જે છે તેમાં સમેટાઈ જશે તેવું પણ સટ્ટા બજારની અંદર અત્યારે કરોડો રૂપિયાનો સટ્ટો જે છે તે લગાવવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જે છે તે મળવાનું સટ્ટા બજારની અંદર અત્યારે અનુમાન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ ભાવો જે છે તે સટ્ટાની અંદર મળી રહ્યા છે। જે આઈડીઓ હોય છે તેમની અંદર અલગ અલગ જે ભાજપ જે છે તે તેમજ અન્ય પક્ષો છે તેમાં સટ્ટો જે છે તે લાગી રહ્યો છે, જેમાં 100 રૂપિયાથી ભાવ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપ અત્યારે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે। ભાજપની 316 થી 319 બેઠકો આવશે તેવું જે છે તે અનુમાન જે છે તે સટ્ટા બજારમાં આપવામાં આવી રહ્યું છે। એટલે કે કરોડો રૂપિયાનો સટ્ટો જે છે તે લોકસભાની ચૂંટણીમાં લાગવાનો છે અને કરોડો રૂપિયાના સટ્ટાનું અનુમાન જે છે અત્યારે ભાજપ તરફી ફેવરિટ હોવાનું સામે આવી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।